દીધું હે ધોરીઓ પલાળવાનું ચાલુ કરી ફેમિલી આપણે હે ને ભાઈ નજારો એમ છો ભાઈ ચંદ્રમાં ઉગી ગયા અને હાન થઈ ગઈ હે હવે ફેમિલી જા ચારની લાઈનમાં હે ચારની લાઈનમાં જો એટલું પાણી આવે ફેમિલી આપણે હે ને ભાઈ ધોરીઓ પલાળવાનું ચાલુ કરી દીધું હે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર આ ખાતર વાવી દીધું હતું અને હવે હે ને જો આમાં ધોરિયા કરવા વર્ગું થાવ આ ધોરિયા કરીને ઠેબાપારા કરીને કમ્પ્લીટ કરીને રાખી દઈએ અહીં આપણે હે ને 2 ધોરિયા આવે જેથી કરીને આ છે ને મારે બહુ લાંબો બોલો છે ને એટલે કે એક ધોરિયો અહીં ધોવાઈ જાય 2 ધોરિયા નાખી દઉં એને ઉપલી હેઠે જો આગળ ઠેબાપારા કરવાના બધું કમ્પ્લીટ કરીને રાખીએ એટલે પછી જ્યારે પાણી ચડાવવું એટલે સીધી ગાડીની કિક જ મારવાની થાય તો ફેમિલી આપણે હે ને ભાઈ અહીંથી વાહ સુધીનો પહેલાં હેઠા સુધીનો એટલો ધોરિયો થઈ ગયો છે બરાબર અને આ સાઈડનો ધોરિયો હવે અહીંથી એટલો બાકી છે પછી આ બાજુના એના ઠેબાપારા કરવાના ઠેબા પોતાડી દેવાના ધોરિયા સુધી પછી ઉપરના હેઠળના કરવાના છે તો ફેમિલી આપણે ધોરીઓ ને ઠેબા થઈ ગયા છે જે ધોરીઓવાળા હેઠામાં જે આ બધી ધોરીઓ સાઈડ અહીંથી સાઈડ ઓલી ડટી હતી ને ડટી સુધી ધોરીઓ કરી લીધો અને જે આ ઠેબા પારા અડાડી દીધા છે ધોરિયાને હવે આપણે આ છે ને થોડોક તાહડો આવે છે એ તાહડાના ઠેબા અડાડી દઈને પછી એટલા હેઠળના બાકી રહ્યા અને હવે છે ને વાડીએ જઈને પાણી પી આવી થોડોક આરામ કરી આવી પાછા આવી તો ફેમિલી હવે છે ને વારો આવી ગયો છે ખપારીનો કારણ કે જો આપણે આ હેઠ આ માર્ગ છે માર્ગની બાજુમાં જે આ ક્યારો છે ને એ થોડોક ઢાળવાળો છે આ ઢાળથી આ બાજુ ઊંચું છે આ બાજુ નીચું છે એટલે માટે પાણી છે ને એક કોઈની સાઈડમાં હાલે એટલે હવે આપણે ખપારીએથી છે ને ભાઈ આ સાઈડમાંથી ધૂળ ઢહેડી અને આછી આ સાઈડમાં નાખી દેવાની છે આમાં છે ને ફેમિલી પાવડી કે પાવડોનો ઉપયોગ થાય નહીં પાવડાનો ઉપયોગ કરીને તો ભાઈ એમાં શું છે કે કાં ખાડો થઈ જાય અને કાં ધૂળ વધારે થઈ જાય એટલે માટે છે ને જો ભાઈ જે આ રીતે આછી આમ પાવડી ખપારી મારી દઈને એટલે રેવલ થતું જાય જે આ રીતના ઠુવા નાખી દીધા એટલે પાણી એક પણ સાઈડમાં ભાગે ને આ એક ક્યારો છે ને આપણા રસ્તો છે ને તે સાઈડ નીચો રહી જાય છે આ બાજુની સાઈડમાં છે ધૂળ વધારે હોય ને પાણી આ બાજુ આવી ના આગળ જાવ ઠુવા નાખી દીધા જો હવા એટલે પાણી રેવલ આવેલું આવે અને હવે થોડી ગરમી છે થકાઈ ગયું વાડીએ જઈને પાણી પી આવી 10-15 મિનિટ આરામ કરી આવી પછી પાછા આવી બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી અને નવા હોય તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો બાકી જય મુરલીધર બાકી બસ જો આવું હે ભાઈ હવે સિઝન આવી ધીરે ધીરે વર્ગી જાય આમાં હે ને ભાઈ કુંડી કદુની સાફ નથી કરી આજ કરી નાખી જાય આમાં બધે આ ઝાડવાની છે ને જ્યાં ઝાડવું આની અંદર નાની ટેટી આવે આ ઝાડવાની અંદર ટેટી છે ને ધીરે ધીરે જો આમાં પછી ખરતી જાય જ્યાં ટેટી ખરી ગઈ અને એ રીતે સેવરને એવું થઈ જાય તે હમણાં લાઇટ આવે 3 ફેસ આપણે ચાલુ કરીને તઈ પહેલાં છે ને કુંડી ધોઈ નાખવી છે તો ભાઈ હવે હાંજ થઈ ગઈ છે અને એક ધોરિયો થઈ ગયો છે ઉપલો થોડા ઘણા ઠેબા પારા થયા છે થોડા ઘણા ઉપલે હેઠે બાકી છે અને પસાદના ઠેબા પારા બાકી છે બાકી તાહડો મારે થોડોક આવે તાહડાને બાકી છે બાકી જો હાંજ થઈ ગઈ છે નારાયણ અસ્ત થઈ ગયા છે હા નજારો એમ છો ભાઈ ચંદ્રમાં ઉગી ગયા અને હાંજ થઈ ગઈ છે હવે હે ને ફેમિલી આપણે ઘરે જઈ નાહી ધોઈને ખાઈ પી લઈ પાછા મળશું કાલ સવારે
તો ફેમિલી આજે છે ને ભાઈ સવારમાં વહેલા આપણે વાડી આવી ગયા છે કારણ કે આપણે ધોરિયાપારા ઠેબાપારા થોડું ઘણું કરવાનું બાકી રહી ગયું છે હજી. તો છે ને ભાઈ બહુ 9 વાગ્યા પછી જ કામ કંઈ થતું નથી, તડકોની ગરમી આવી જાય છે. અત્યારે સવારના 6 વાગ્યા છે, 6 ને 10 થઈ છે. નારાયણ જો ધીરે ધીરે ઉગે છે, જો વ્યૂ જોરદાર છે, નજારો એમ છે. તો હવે આપણે છે ને ધીરે ધીરે જો આ થોડા ઘણા ઠેબાપારા કરવાના છે વર્ગી ત્યાંથી. જય નારાયણ. તો ફેમિલી આપણે છે ને ભાઈ ધોરિયો પલાળવાનું ચાલુ કરી દીધું છે. જ્યાં ધોરિયામાં પાણી ચાલુ કરીને થોડુંક પાણી આવવા દઈએ ને એટલે ધોરિયો છે ને જામી જાય. ઓલું શું છે ડાયરેક્ટ આપણે પાણી ચાલુ કરીને તો ધોરિયો ધીરે ધીરે ધોવાતો જાય. જ્યાં ઝીણી ધૂળ હોય ને જ્યાં પારી ઉપર એમાં છે ને ધોવાતું જાય ને ધોરિયો ધીરે ધીરે ઓલો ઊંડો કરી નાખે. તો આ પલાળી દઈએ ને એટલે ધોરિયો જામી જાય. આ ધૂળ છે ને પાણી ધીરે ધીરે બેદી થાય ને ત્યાં ખેંચી લે એટલે એ જામી જાય એકલા. એટલે ધોરિયો છે ને ભાઈ ધોવાય નહીં. એક મોટરનું પાણી હો ફેમિલી, આ એક જ મોટરનું. જમણા હું તમને દટિયા જઈને બતાવું, બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં છેલ્લે સુધી. હમણાં હું તમને દટિયા જઈને બતાવું કેવું પાણી આવે. અને હા ફેમિલી વિડીયો સારો લાગે તો યાર શેર કરી નાખજો, અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં રહેલ બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને મારા દરેક વ્લોગની નોટિફિકેશન તમને મળતી રહે. તો બન્યા રહેજો. અહીંયા કોહાર પડી ગયું છે. આ ધોરિયો પડવાને કારણે જ આ જો કોહાર બોહાર કંઈ પડેલા હોય ને જોઈ લો પાણી તો એ છે ને બુરાઈ જાય. ફેમિલી જો 4ની લાઈનમાં છે, 4ની લાઈનમાં જો એટલું પાણી આવે. આ 4ની પીવીસી દાટેલી છે, જો આપ જોઈ શકો છો પાણી. તો ફેમિલી આ ધોરિયો આપણે પલાળી દીધો છે અને હવે જાય નાકું વાળી લીધું, અને હવે હમણાં છે ને મોટર બંધ કરી દઈ. હવે આ ધોરિયો પલળી ગયો. તો ફેમિલી મારો મિત્ર છે ને અશોક બોદર એને ઘેરે આજના છે ને ભાઈ લોટી ઉત્સવ ને એવું કાર્યક્રમ જો સમાજે રાખેલું છે. સાંજે એના ઘરે સંતવાણી રાખેલી છે. બીજા બધા સગાવાલા સંબંધી બધા આવી ગયા, ધીરે ધીરે ચાલુ થઈ છે. સંતવાણીનું આયોજન રાખ્યું છે. પણ 6 વાગે ભાવભીના ભોજનીઓ લેવાના છે આપણે 6:30-7 વાગે. બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં છેલ્લે સુધી. बाबा मंदिर ફેમિલી જો અમારા અશોકભાઈ બોદર આને ઘરે જ છે બધું. અત્યારે હવે હાઈની આવી ગયા છો, આ એને ઘરે છે. આમિરભાઈ ને અમારી મકવાણા બધા આવી ગયા છે. તો સંતવાણીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. બન્યા રહેજો ફેમિલી, અને વિડીયો સારો લાગે તો શેર, લાઈક ને કમેન્ટ કરતા રહેજો, અને નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફેમિલી અમારા ગામનું ઘરેણું છે નતું ભગત, તો તમને બતાવવું. આ હે ને સામે બહુ જબરજસ્ત કલાકાર છે ભાઈ. બીજા નથી ભગત, આપણે હમણાં એને સાંભળશું. તો બન્યા રહેજો સાંભળવા માટે ફેમિલી વિડીયોમાં. તો ફેમિલી ફાઇનલી આવી ગયા છે નથુ ભગત, અમારા જ ગામના છે. બહુ ફેમસ છે, બહુ ભજન સારા ગાય છે. અને આનું ફેમિલી એક ગીત ગાયેલું છે જેને વીર ગીત કહેવાય, વીર રસ ગીત. હો રાજ મને લાગ્યો કટુંબીનો રંગ, એટલું મસ્ત ગાય છે એની વાત જવા દો. મંજીરાના માણી જમાવટ મારી ભાઈ સંતવાણી.
પૂરત